છું દેવેન્દ્ર શાહ, કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળતી રિવ્યૂ બેઠક, દર સપ્તાહે મળતી રિવ્યૂ બેઠક ગઈકાલે 15 એપ્રિલે મળી હતી. હું 2 દિવસ બારગામ હોવાથી તે મિટિંગનું સમયસર કવરેજ આપને પહોંચાડી શક્યો નથી, તે બદલ આપને ક્ષમા ચાહું છું. અને અત્યારે હાલ જે મિટિંગની ઇતિથી અંત દર વખતની જેમ અંદર શું ચર્ચા થઈ તે અંગે આપને પૂર્ણ 100% અહેવાલ આપીશ. કોઈ અધૂરો કચાશ અહેવાલ આપને મળશે નહીં, તેની આપને પણ ખાતરી છે. તો જો મિટિંગમાં કમિશનરે એવું શા માટે કહેવું પડ્યું કે અધિકારીઓ પાસે પૂરતું જ્ઞાન નથી, જ્ઞાનનો અભાવ છે, અને કયા બે ડેપ્યુટી કમિશનર વચ્ચે વૈચારિક મતભેદના કારણે કમિશનરશ્રીની હાજરીમાં જ ઉગ્ર દલીલો થઈ હતી. પરંતુ તે પહેલાં જોઈ દઈએ કે કમિશનર સાહેબની મિટિંગની શરૂઆત તો થઈ હતી 25 બજેટમાં જે રૂપિયા 25 કરોડથી વધુ બજેટના કામો જે મૂકવામાં આવે છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. અને ફરીથી ઓડિટોરિયમનો મુદ્દો ઉપાડ્યો હતો કમિશનર સાહેબે કે ભાઈ કેન્ટીન જે બનાવવાની વિધિ છે તે ઝડપથી પૂર્ણ કરો, ત્યાં આવનાર વ્યક્તિને ચા, નાસ્તો, કોફી, પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરો. આ ઉપરાંત મલ્ટી કોમ્પ્લેક્સ જે થિયેટરોમાં જે રીતે ટિકિટના બુકિંગ થાય છે, વેચાણ થાય છે, તેવી સુવિધા આપણે પણ તૈયાર કરો કે જેના કારણે નાગરિકોને સરળતા રહે. ફરીથી એક વખત નેગેટિવ ન્યૂઝનો ઇસ્યુ ચર્ચા ચાલે તો મને લાગે છે ચૂંટણી નહીં પડે ત્યાં સુધી કમિશનર સાહેબ માટે આ મુખ્ય મુદ્દો રહેશે. લાઇટ પાણી ગટર પછી વિચારશે. પરંતુ નેગેટિવ ન્યૂઝમાં આ વખતે પણ દક્ષિણ ઝોનના નેગેટિવ ન્યૂઝ વધારે હતા અને તેના કારણે કમિશનર સાહેબ તે તરફ ધ્યાન આપતા ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈએ એમ જણાવ્યું હતું કે સાહેબ હવે અમે સંયુક્ત રીતે કામ કરી રહ્યા છીએ, મતલબ કે હેલ્થ, એન્જિનિયરિંગ, એસ્ટેટ, આ તમામ વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે મળીને કામ કરી રહ્યા છે અને ધીમે ધીમે એ તરફ ના ન્યૂઝ ઓછા થઈ જશે તે ખાતરી આપું છું. અને અમુક વખતે એવું પણ બને છે કે કેટલીક વ્યક્તિઓ ખોટા વોટ્સઅપ પર જે તે મીડિયાને ફોટા મોકલી દે છે. એક સોસાયટીમાં પેવર કામ ચાલતું હતું, સામાન્ય રીતે રાત્રિના સમયમાં પણ પેવર કામ બંધ હોય તે બાબત સામાન્ય છે. ત્યારે કોઈએ વોટ્સઅપ ફોટો મોકલીને એમ જણાવ્યું કે અહીંયા રાત્રિના સમયે અહીંયા પેવર કામ બંધ છે અને નાગરિકોને જાતે કામ કરવું પડે છે. એટલે આવું પણ બને છે. ત્યારે કમિશનર સાહેબ એક જ વસ્તુ કહી હતી કે તમે રદિયો આપો છો, નથી આપતા, તો આવા કોઈ પણ નેગેટિવ ન્યૂઝ હોય તો તેને રદિયો આપતા શીખો અને રદિયો આપો તો તેથી જ તમે સાચા છો તે વસ્તુ સાબિત થશે. મધ્ય ઝોનમાં પણ આ જ બાબતની ચર્ચા થઈ હતી. પ્રદૂષિત પાણીના કારણે મધ્ય ઝોન માટે પણ નેગેટિવ ન્યૂઝ સતત આવ્યા કરે છે. ત્યારે અને તેના સોલ્યુશન માટે ચર્ચા ચાલી હતી. કમિશનર સાહેબે ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટને એમ કહ્યું હતું કે આપણી પાસે વર્લ્ડ બેંકની લોન છે, વર્લ્ડ બેંકના નિષ્ણાતો છે, તેમના સલાહ સૂચન લો, તેમનું માર્ગદર્શન મેળવો અને મધ્ય ઝોનમાં જે વર્ષોથી પ્રોબ્લેમ છે તે દૂર કરો. ત્યારે ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે એવું કહ્યું હતું કે સાહેબ મોટરિંગનો પણ પ્રોબ્લેમ છે, મોટરિંગના કારણે પણ પાણીના પ્રેશર અને પ્રદૂષિત પાણીની સમસ્યા રહે છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે આપણે જ્યાં સુધી છેવાડાના માનવીને પાણી નથી આપી શકતા તેના કારણે જ મોટરિંગ થઈ રહ્યું છે. તેથી આ દિશામાં પણ વિચાર કરો. આ જ ચર્ચા ચાલતી હતી. ત્યારે ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર ખનાબા સાહેબે એમ કહ્યું હતું કે અમે મલ્ટીમીડિયાની મદદથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે તેમાં સફળ થયા છીએ. અમે આનો અભ્યાસ કરી અને સ્ટેગર્ડ સિસ્ટમથી પાણી સપ્લાય કરવાનું ચાલુ કર્યું, તો જેના કારણે પ્રેશરનો પ્રોબ્લેમ લગભગ સોલ્વ થઈ ગયો છે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે કમિશનર સાહેબે એમ જ કહ્યું હતું કે તો પછી મલ્ટીમીડિયા કે અન્ય કોઈ પણ નિષ્ણાતની તમે મદદ લઈને પણ આ પ્રોબ્લેમ સમગ્ર અમદાવાદમાંથી આ સમસ્યાનું નિરાકરણ લાવો. દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈ પરમારે ફરી એક વખત ખારીકટ કેનાલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એમ કહ્યું કે સાહેબ મેઇન કેનાલ તો આપણે થઈ જ ગઈ છે, રોડ બની ગયા છે, બધું તે કવર થઈ ગઈ છે, પરંતુ જે બ્રાન્ચ કેનાલો છે તેને પણ કવર કરવી અને તેની પણ રોડ બનાવવા જરૂરી છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે બ્રાન્ચ કેનાલોને કવર કરવામાં નહીં આવે, નાગરિકોને ક્યાંક તો પાણી દેખાવું જોઈએ. તેથી તેની આજુબાજુ જાળી લગાવવા, સેફ્ટી પ્રોટેક્શન કરવા અને સાફ સફાઈ કરવામાં આવશે તેવું તેમણે કમિશનર સાહેબે કહ્યું હતું. હીટ એક્શન પ્લાન ચર્ચા અંતર્ગત
કૂતરા કરડવાના કેસની ચર્ચા થઈ હતી. CCRSમાં કૂતરા કરડવાના કેસની ચર્ચા થઈ હતી ત્યારે સામાન્ય નિયમ મુજબ એવું કહેવાય છે કે ઉનાળાની ગરમીમાં કૂતરા કરડવાના કેસના બનાવો વધતા હોય છે. તેથી કમિશનર સાહેબે કહ્યું કે હીટ એક્શન પ્લાનમાં આનો પણ સમાવેશ કરો. કૂતરાઓને ઠેર જગ્યાએ પીવાલાયક પાણીને બધું મળી રહે તે રીતે તમે કામ કરો. તેના માટે એડવાઇઝરી જાહેર કરો. નાગરિકોને પણ તેનાથી સમજ આપો કે કૂતરા કરડી શકે છે ઉનાળામાં ગરમીના કારણે. તેથી નાગરિકોને સલામતી અને સાવચેતીના મેસેજ આપો. કૂતરા પણ અન્ય જીવોની જેમ જીવ છે અને હીટ એક્શન પ્લાનનો મતલબ ખાલી માણસો નથી, તેમાં પશુ પક્ષી તમામનો સમાવેશ થાય છે. આમ કમિશનર સાહેબે ગરમીમાં તમામ જીવોના માટે પણ એક સારી વિચારણા કરી હતી અને સારા સૂચન આપેલા છે અને તે બાબત ખરેખર ધન્યને પાત્ર છે. CND વેસ્ટના પ્લોટ માટે જે મધ્ય ઝોનમાં એક કોર્પોરેશન દ્વારા CND વેસ્ટનો પ્લોટ ફાળવવામાં આવ્યો છે ત્યારે તે અંગે કદાચ ભૂતકાળમાં કોઈએ ફરિયાદો કરી હશે તો કમિશનર સાહેબે આ અંગે પૂછપરછ કરતા રમ્ય ભટ્ટ સાહેબે, ડેપ્યુટી કમિશનર રમ્યભાઈ ભટ્ટે એમ જણાવ્યું કે સાહેબ આ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલો પ્લોટ છે અને ત્યાં CND વેસ્ટ થાય છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે શું તમે તેની આસપાસ ગ્રીન નેટ નાખી છે કે નહીં અને પતરા કે એવું કંઈ કર્યું, શેડ બનાવ્યા છે. રમ્ય ભટ્ટ સાહેબે જ્યારે ના પાડી ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે આ કામ પહેલાં કરો જેથી આસપાસમાં રહેતા લોકોને ખ્યાલ આવે કે આ CND વેસ્ટ માટેનો પ્લોટ છે. દક્ષિણ ઝોનમાં કદાચ જશોદાનગર બ્રિજ પાસે ક્યાંક લાઇટ બંધ રહેવાનું, સતત 15 દિવસ લાઇટો બંધ રહેતી અને તેની સમસ્યા ઉકેલવામાં ઘણો સમય લાગ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાય સાહેબે એવું કહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે. ત્યારે કમિશનર સાહેબે તેમને સીધું એટલું જ કહ્યું હતું કે તો પછી આ સમસ્યા થઈ હતી કેમ તેનું કારણ જાણ્યું છે કે કેમ આવી સમસ્યાઓ વારંવાર શા માટે થાય છે. અને તે જ સમયે એ જ જંકશન પર જશોદાનગર કે આસપાસના જંકશન પર રાત્રિના સમયે ટોયલેટ બ્લોક પેડના ટોયલેટ બંધ રહેવાની ફરિયાદ પણ ઉઠી હતી. કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે રાત્રિના સમયે જો કોઈને યુરિનલ કોલ કે કંઈ આવે તો તે ક્યાં જશે, કોઈ પણ નાગરિક તો તે જાહેર રોડ પર જ તે આ વસ્તુનો નિકાલ કરશે. તો રાત્રિના સમયે ટોયલેટ શા માટે ચાલુ રાખવામાં આવતા નથી તેનો જવાબ ડેપ્યુટી કમિશનર હેલ્થ પાસેથી માગ્યો હતો અને કહ્યું હતું કે રાત્રિના સમયે પણ રાખો. આ રીતે યુરિનલ ખુલ્લા રાખવા જોઈએ. અને તે સમયે કહ્યું હતું કે અધિકારીઓમાં જ્ઞાનનો અભાવ છે, સામાન્ય જ્ઞાનનો અભાવ છે કે આ વસ્તુ 24 કલાક ચાલુ રાખવી જોઈએ. તેના જગ્યાએ 11 થી 4 કે 4 થી 11 એવા સમયોમાં ચાલુ રાખવામાં આવે છે જે બાબત યોગ્ય નથી. અગાઉ કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે સફાઈ કર્મચારીઓને જો તમે વિશ્વાસમાં લેશો અને તેમની સાથે મિત્રતા કેળવશો તો તેઓ તમારા સૌથી પહેલાં ફરિયાદી બનશે. મતલબ કે કોઈ પણ જગ્યાએ ગટરનું નાનું ઢાંકણું તૂટી ગયું છે કે ડ્રેનેજ બેકિંગ થઈ છે કે પાણી ભરાયું છે તો તે અંગે સૌ પ્રથમ જાણકારી સફાઈ કર્મચારી આપશે. તેથી તમે આ બાબતે ગ્રુપમાં એડ કરજો તેવું કહ્યું હતું. ત્યારે પૂછ્યું હતું જેના આ વખતે પણ આ મિટિંગમાં પણ ગઈકાલે પણ આ બાબતે ચર્ચા થઈ હતી. ત્યારે ડેપ્યુટી કમિશનર ભરતભાઈ પરમારે એમ કહ્યું કે સાહેબ ઘણા બધા ગ્રુપ છે અને એક વોર્ડમાં કે એક ઝોનમાં 200-300 સફાઈ કર્મચારીઓ હોય છે તો કેટલાના મેસેજ વાંચવાને શું થાય સાહેબ સમય બહુ બગડે છે. ત્યારે કમિશનર સાહેબે એમ કીધું કે વાત તમારી સાચી છે પરંતુ આ બાબતે થવી જોઈએ. ત્યારે ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખ અચાનક વચ્ચે કૂદી ગયા હતા અને તેમણે જણાવ્યું કે સાહેબ મેં આ બાબતને CCRS સાથે લિંક કરી છે. મતલબ કે સફાઈ કર્મચારી CCRSમાં સીધી ફરિયાદ નોંધાવશે તો આપણને તે ફરિયાદનો પણ ખ્યાલ આવશે અને તેનું નિરાકરણ થયું છે તેનો પણ ખ્યાલ આવશે. ત્યારે ફરીથી ડેપ્યુટી કમિશનર ભરતભાઈ એમ કહ્યું હતું કે સાહેબ લિંકના CCRS સાથે કરવાથી ઘણો બધો સમય બગડશે અને આપણી પણ ભારણ વધશે. એના કરતાં વોટ્સઅપ ગ્રુપ જ યોગ્ય છે. આ બંને ડેપ્યુટી કમિશનરો સામસામી ચર્ચા કરતા હતા. તે સમયે માહોલ એવો લાગતો હતો કે મિટિંગ રૂમમાં માત્ર આ બે અધિકારીઓ છે અને કમિશનર સાહેબ છે, ત્રીજી કોઈ વ્યક્તિ નથી. તેવી રીતે
અંદર ઉગ્ર વૈચારિક મતભેદની ચર્ચા ચાલી હતી. અંતે કમિશનર સાહેબે બંનેને ખુશ રાખવા એમ કહ્યું હતું કે વોટ્સઅપ પણ રાખો અને CCRSની લિંક પણ રાખો, જેથી કોઈને કંઈ તકલીફ ના થાય તેવી સ્પષ્ટ જોગવાઈ કરી હતી. ખાનગી સોસાયટીઓમાં નીલ ક્લોરિન અંગે માટે પણ વારંવાર વાત થાય છે અને એ અંગે ફરીથી પૂછતા જ અધિકારી એવા જવાબ આપે છે કે ખાનગી સોસાયટીઓ આ બાબતે સહકાર આપતી નથી ને પૂરું મેન્ટેન પણ કરતી નથી. એટલે કમિશનર સાહેબે આવી સોસાયટીના લિસ્ટ તૈયાર કરવા અને પછી ત્યારબાદ તે અંગે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. કોર્પોરેશન દ્વારા જે મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જેમાં ગટરના ઢાંકણા તૂટી ગયા છે કે નાની મોટી પ્લાઇન બદલવાના જે મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેનો સમયસર નિકાલ થવો જોઈએ તેમ કમિશનર સાહેબે આદેશ કર્યા હતા. અને જો નિકાલ ન થાય તો જે પણ કોન્ટ્રાક્ટર છે તેને પેનલ્ટી કરો અને તેના ટેન્ડરમાં જ પેનલ્ટી ક્લોઝ રાખો કે જેથી કરીને આવી ભૂલ થાય નહીં તેવું કમિશનર સાહેબે કીધું હતું. અંતે છેલ્લું એવું હતું કે વૃક્ષારોપણની વાત હતી. કમિશનર સાહેબના કહેવા મુજબ કે અર્બન ફોરેસ્ટ માટેના જે પ્લોટ છે તે અર્બન ફોરેસ્ટ ટીપીમાં પણ તેના અર્બન ફોરેસ્ટના નામથી જ રાખો. દરેક ટોયલેટ જે પબ્લિક ટોયલેટ છે કોર્પોરેશનના તેના કેમ્પસમાં એક મોટા ઝાડ લગાવો. અને છેલ્લે કમિશનર સાહેબે એક એવું સમીકરણ આપ્યું હતું કે કોઈક મોટા પ્લોટમાં વૃક્ષ નથી તો ત્યાં કોઈ ગાડી પાર્ક કરશે તો તે ગાડી તપશે, તે તપ્યા બાદ તે ચાલુ કરશે તો કાર્બનનું ઉત્સર્જન વધી જશે અને એ કાર્બનનું ઉત્સર્જન વધશે તો શહેરનું ટેમ્પરેચર પણ વધશે. માટે છાંયડામાં કોઈ ગાડી પાર્ક કરી શકે તે માટે વધુ વૃક્ષ વાવો તેવું કમિશનર સાહેબે એક સમીકરણ અધિકારીઓને આપ્યું હતું. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.